સુરતમાં તોડકતી ટોળકીઓ સક્રિય। વકફ બોર્ડ અને ટ્રસ્ટની જગ્યાઓમાં ખોટા વાંધા ઉભા કરી આચરાયું તોડકાંડ। સુરતના કોટ વિસ્તારમાં ટ્રસ્ટની જમીનનો તોડકતી ત્રિપુટી સક્રિય થઈ। સલબતપુરા, ભાગડ, ગોપીપુરા સહિતના વિસ્તારોમાં તોડ કરનાર ત્રિપુટીથી લોકો પરેશાન। સુરતના કેટલાક ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા G24 ન્યૂઝ ચેનલને આપી તોડકાંડની સંપૂર્ણ માહિતી। માત્ર મુસ્લિમ સમાજની ટ્રસ્ટની જમીનોમાં વિવાદ ઉભો કરી ત્રિપુટી કરે છે તોડ। માથાભારે અને અનેક પોલીસ ફરિયાદો થયેલી હોય તેવી ત્રિપુટીથી ટ્રસ્ટના લોકોમાં રોષ। વકફ બોર્ડ અને પાલિકામાં જઈ આ ત્રિપુટી ખોટી ફરિયાદો કરી રૂપિયા પડાવી રહી છે। ભાગડની ટ્રસ્ટની જમીનમાં અને ગોપીપુરાની ટ્રસ્ટના વિવાદમાં ટોળકીએ લાખો પડાવ્યાની ચર્ચા। હાલ ટોળકી સલબતપુરા સહિતના વિસ્તારમાં તોડ કરવા મથી રહી હોવાની ચર્ચા। સુરતમાં વકફ બોર્ડ અને ટ્રસ્ટની જમીનોમાં ખોટા વાંધા ઉભા કરી તોડ કરનાર ત્રિપુટીનો પર્દાફાશ કરશે G24 ન્યૂઝ ચેનલ।